જય સ્વામિનારાયણ વાલા બહેનો, એ તમે એકાદશીના ઉપવાસ કરો છો બરોબર? સાંભળજો હો. જુઓ, ઘણા બહેનો શું કરે, ચાતુર્માસમાં એકાદશી આવે એટલી ઉપવાસ કરે અને પછી 8 મહિના એકાદશી ન કરે. 12 મહિનાની એકાદશી અત્યંત ફળવાળી છે. માટે બીજા કોઈ વ્રત થાય કે ન થાય, પણ 8 વર્ષથી 80 વર્ષ સુધી એકાદશી બધાએ કરવી પડે. નાના મોટા, બાયું ભાઈઓ બધાએ એકાદશીને દિવસે કોઈ દી અનાજ લેવાય નહીં, બરાબર? 4 મોટી એકાદશી છે, એ નકોડી થાય તો કરવી. આમ ઘણા એવું કરતા હોય કે 4.5 મહિનાની નકોડી એકાદશી કરે અને પછી 8 મહિના ફરાળ કરે. એવું અનુકૂળ પડે તો એવું કરવું, બરાબર? અને એમાંય અનુકૂળ ન પડે તો 4 એકાદશી મોટી છે. કઈ? અષાઢ સુદ નિમી એકાદશી, ભાદરવા સુદ જળઝીણી એકાદશી, જેઠ સુદ નિર્જળા એકાદશી અને કારતક સુદ પ્રબોધિની એકાદશી. આ 4 એકાદશી મોટી કહેવાય. એ 4 એકાદશી નકોડી કરવી, બાકી બીજી બધી એ ફરાળ કરવું. અને કદાચ ધારો કે એ 4ય તમારાથી ન થાય તો ભલે ફરાળ કરો 1 વખત 2 વખત, પણ અનાજ કોઈ દી એકાદશીને દિવસે લેવાય નહીં. એટલે આમ કહેવાય છે, નિમી ભીમી જલ જીલણી પ્રબોધિની એકાદશી કહીએ, આ 4 એકાદશીનો ઉપવાસ ભાવે કીજીએ. માટે વાલા બહેનો, એકાદશીનો ઉપવાસ ન કરતા હો તો હવે કરજો. કારણ કે એકાદશીને દિવસે અનાજ ખાવાથી બહુ મોટો દોષ લાગે છે. અને 15 દિવસે 1 દિવસ આવનારું વ્રત ભગવાને કીધું અમારા આશ્રિતે ખબરદાર થઈને કરવું. તો એ 360 દી નકરું ખાખા જ કરવાનું હોય કે 15 દી 1 દી આપણા પેટને આરામ નહીં દેવાનો? એકાદશીની ઉત્પત્તિની કથા. સતયુગનો જ્યારે કાળ હતો ને ત્યારે એક નાડીજંઘ નામનો બહુ મોટો ભયંકર રાક્ષસ થયો. એ ચંદ્રાવતી નગરીનું રાજ કરતો હતો અને એને એક દીકરો હતો, એનું નામ મૂરદાનવ. હવે આ મૂરદાનવ મોટો થયો ને તે ગયો તપ કરવાનું. એવું જબરજસ્ત તપ કર્યું. તે તપ વ્રત મંત્રને આધીન તો દેવતા હોય એટલે દેવોને તો એના કર્મ પ્રમાણે તપ કરે એટલે ફળ તો દેવું જ પડે. એવું તપ કર્યું તો આ માથામાંથી ભડકા નીકળવા માંડ્યા, ધુમાડા નીકળવા માંડ્યા, વરાળું નીકળે. એવું તપ કર્યું એટલે બ્રહ્માજી ધોળા હંસ ઉપર બેસીને આવી ગયા. ચતુર્મુખ બ્રહ્મા આવ્યા, મૂરદાનવને કહે છે, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ પ્રસન્નમ હમ, હું પ્રસન્ન થયો છું, વર માગ. એટલે રાક્ષસ તો વાટ જ જોઈને તપ કરતો તો ઉઠ્યો અને એણે વર માગ્યો કે હું કોઈથી મરું નહીં, બસ યોનિજથી મારું કોઈ દી મૃત્યુ થાય નહીં. બ્રહ્મા કે તથાસ્તુ. એ તો સત્ય લોકમાં ગયા. યોનિજ એટલે જેનથી જન્મ જેનો થયો હોય એ યોનિજ કહેવાય. એટલે એનથીનું કોઈથી મરવું નહીં. તો કે હારું. હવે બ્રહ્મા કે તથાસ્તુ, નહીં કોઈથી મરી જા. વરદાનમાં પ્રાપ્ત કર્યું. મૂરદાનવ તો એક તો એવો હતો ને એમાં પાછું વરદાન મળ્યું. અભિમાનમાં વધુ અભિમાન, શેત્રુજીમ ગાંગડીઓ ભેળ્યો. તે મીંડ્યો દુનિયાને રંજાડવા ને બધાને નમાવી દીધા, વશ કરી દીધા ને કાળો કેર વર્તાવી દીધો. કોઈનો માર્યો મરે નહીં, કોઈનો દાબ્યો દબાઈ નહીં, બધાને નમાવી દીધા, કોઈથી બીવે નહીં. અને પછી કે બધાએ મને નમી ગયા. ઓલો વિષ્ણુ કહેશે એ ક્યાં છે? વિષ્ણુ મેં બધાને નમાવી દીધા, હવે મારે જે ભગવાન કહેવાય છે વિષ્ણુ ભગવાન, એની હારે બાંધવા જવું છે. લ્યો, આવો બળિયો થયો ભગવાનની સામે થયો. એટલે હવે આ એકાદશી વિશે મારે તમને વાત કરવી છે હો. ભગવાને એવી માયા રચીને તે ભગવાન એક મોટી ગુફા હતી 12 જોજન લાંબી. સિંહવતી નામની ગુફામાં જઈને ભગવાન તો પોઢી ગયા અને ગુફાનું મોઢું હાવ હાંકડું. ભગવાન અંદર પોઢ્યા છે અને ભગવાને આ પાપીને ગમે નથી સમાચાર પહોંચાડી દીધા કે ભગવાન અહીંયા પોઢ્યા છે. ખબર પડી, મોટી હાથમાં ગદા લઈને પડકારા કરતો આવ્યો
ગુફામાં, અને એવી ધરતી ધ્રુજાવતો ને ખીજાતો ને ગદા પછાડતો ગુફાની અંદર આવ્યો ને, એ ગુફામાં આવ્યો ને ત્યાં ભગવાન પોઢ્યા હતા ને, તે ભગવાનની 11 ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. કન્યા ઉત્પન્ન થઈ એટલે રૂપનો અંબાર એવી કન્યા ઉત્પન્ન થઈ અને ત્યાં ઊભી રહી. તે ઓલો ખીજાતો મૂરદાનવ આવતો હતો ને ત્યાં ઓલા કન્યાને ભાળી ગયો. કન્યાને ભાળી ગયો એટલે ભગવાનને મારવા આવ્યો તો એ ભૂલી ગયો કે લે લે ઓહો આવું બધું રૂપ, આવા તમે રૂપાળા, તમે કોણ છો? અને આને તો રૂપાળી કન્યા બાળી કર, લગ્ન મારી સાથે લગ્ન કરો. આ મૂરદાનો કહે છે હો, તો કે હું લગ્ન તો કરું પણ મારે એક શરત છે. શું શરત? કે મારી સાથે જે લડાઈમાં જીતે એની હારે હું લગ્ન કરું. એ તો લડવા તૈયાર થઈ ગયો કે હા હું કે જીતી જાઉં, હું તો એને જીતીને મારી દાસી બનાવી દઉં, એમ હોય ને મનમાં. તો એને એટલે ભગવાનની શક્તિ આતો 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી કન્યા, એને તો મોર દાનવ રાક્ષસને ઠાર મારી નાખ્યો. ત્યાં તો ભગવાન યોગ નિંદ્રામાંથી જઈ ગયા. રાક્ષસને માર્યો એટલે કન્યા ઉપર ભગવાન બહુ પ્રસન્ન થયા. ભગવાન કે કોણ છો તમે? ત્યારે કે હે પ્રભુ, હું આપની 11 ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈ છું એટલે મારું નામ એકાદશી. તે રાક્ષસને માર્યો એટલે હું તારા ઉપર બહુ પ્રસન્ન થયો છું, ઈચ્છિત વરદાન માગ. ભગવાન કહે છે હો. ત્યારે એણે કીધું કે હે પ્રભુ, દર એકાદશીએ મારું વ્રત સાબિત થાય. મારું નામ એકાદશી એટલે મારો દિવસ જે દી આવે તે દી બધા ઉપવાસ કરે, મારું વ્રત સાબિત થાય. એકાદશીએ લોકો મારું વ્રત કરે ને તે દિવસે 11 ઇન્દ્રિયોનો આહાર કોઈ કરે નહીં અને તમારું ભજન જ કરે અને તમારી પ્રસન્નતા મેળવીને પોતાના જીવનું કલ્યાણ કરે. એમ હું લોકોના ઉદ્ધાર માટે તપસ્વીની છું, એટલે તપશ્ચર્યા લોકોના કલ્યાણ માટે તપ કરવાનો માગું છું. માટે મારું એકાદશી વ્રત સર્વે વિશ્વમાં પ્રવર્તાવો. ભગવાન કે તથાસ્તુ. લ્યો, ત્યાંથી એકાદશી આવી. આપણે જે કરીએ છીએ ને 15 દિવસે, આ એકાદશીની ઉત્પત્તિ. એટલે પછી ભગવાને બધે આદેશ આપી દીધો, સૌને એકાદશીનો ઉપવાસ આવી રીતે કરવો. એકાદશી તો છે ને આપણું કલ્યાણ કરવાની ઈચ્છાથી 15 દિવસે આવે છે આપણું કલ્યાણ. કારણ કે એકાદશી, તમે એકાદશી માધ્યમની કથા વાંચો ને, એક એકાદશી એટલું બધું એનું ફળ છે ને એક ઉપવાસ કરવાથી. અને જાગરણ સહિત એકાદશીનો ઉપવાસ કરો તો એનું ઓળે અઢળક ફળ. અને 15 દિવસે આવે એટલે આખી હોજરીને રજા રે, આંતરડાની સિસ્ટમને આરામ રે. બોલો કેટલા ફાયદા થાય. એકાદશીએ આપણા બધા પાસે આવું બધું તપ કરાવ્યું. હવે બ્રહ્મવૈવર્ત પુરાણમાં એક બીજો આવો પ્રસંગ છે કે એકાદશીએ શ્વેતદીપમાં 100 વર્ષ સુધી તપ કર્યું. 100 વર્ષ સુધી તપ કર્યું. પછી ભગવાન એની ઉપર પ્રસન્ન થયા. પરમાત્મા પૂછે છે કે એકાદશી તે શા માટે આવડી મોટી તપશ્ચર્યા કરી? ત્યારે એણે કહ્યું કે મહારાજ, પ્રભુ દયાળુ, મને એકલા ગમતું નથી, મને તમારી સાથે રાખો, તમારામાં મને સ્થાન આપો, એટલા માટે મેં તપ કર્યું છે. ત્યારે ભગવાન કહે, જો મારું અંગ કોઈ ખાલી નથી, મારી નીચે ગરુડજી છે, ચરણમાં તુલસીજી છે અને હૃદયમાં લક્ષ્મીજી છે, ચારે ભુજામાં 4 આયુધો છે, કોઈ સ્થાન ખાલી નથી. ત્યારે એકાદશીએ બહુ પ્રાર્થના કરી, મને આમ સાવ તરસોડો નહીં, દયાળુ, દયા કરો, ક્યાંક થોડીક જગ્યા કરીને મને ગોઠવી દો તમારામાં, તમારા વિના મને ગોઠતું નથી, માટે તમારામાં મને વાસ આપો. ભગવાને એની પ્રાર્થના સાંભળીને ભગવાન પછી બહુ રાજી થઈ ગયા. પછી એ કીધું કે એકાદશી મારી આંખમાં કોઈને મેં સ્થાન આપ્યું નથી, જાઓ આજથી હું તમને મારા નેત્રમાં ધારણ કરું છું. એકાદશી પરમાત્માના નેત્રમાં રહે છે. ભગવાન નેત્ર દ્વારા આપણને બધાને જોયા કરે છે કે મારું વ્રત કોણ કરે છે અને કોણ નથી કરતું.
અને ભગવાન બહુ સાચવે, એકાદશીનું વ્રત કરે ને ભગવાન બહુ સાચવે, તેની તબિયત સારી રહે. દર 15 દિવસે એકાદશી કરવાથી કોલેસ્ટ્રોલ વધે નહીં. લ્યો, આવી બધી પૌરાણિક કથાઓ છે. શ્રી હરિના મતે એકાદશીનું વ્રત વચનામૃત મારે એમ કીધું, વચનામૃત મધ્યનું 8મું, તેમાં આપણા ઈષ્ટદેવ પ્રાણ પ્યારા ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે ધર્મશાસ્ત્રમાં પણ એમ કીધું છે કે જે એને એકાદશીનું વ્રત કરવું તે દિવસે કામ, ક્રોધ, લોભાદિક સંબંધી ઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહે કરીને કાંઈ બીજું આચરણ કરવું નહીં, એમ શાસ્ત્રમાં વચન છે. સ્વામિનારાયણ ભગવાને આપણને કીધું છે 15 દિવસે આવનારી એકાદશી અમારા આશ્રિતે ખબરદાર થઈને કરવી. વચનામૃત મધ્યનું 8મું. અને જુઓ, એકાદશીને દિવસે ઢોર લાંઘણ ન કરવી. તે ઢોર લાંઘણ કોને કહેવાય? ઘણા શું કે એ આખો દી કાંઈ ખાઈ નહીં તો ઢોર લાંઘણ કેવી કરી કહેવાય. એવું નથી, એવું નથી. ઢોર લાંઘણ એટલે શું? તમે આખો દિવસ નકોડો ઉપવાસ કરો, પછી મંદિરે જવું નહીં, પૂજા કરવી નહીં, માળા કરવી નહીં, ધાર્મિક કામ કોઈ કાંઈ કરવું નહીં, ખાલી શરીરથી ઉપવાસ કર્યો, એને ઢોર લાંઘણ કહેવાય. પણ એકાદશીનો ઉપવાસ કર્યો પછી પગે કરીને ચાલીને મંદિરે જવું, હાથે કરીને ભગવાનની સેવા કરવી, આંખે કરીને ભગવાનના દર્શન કરવા, મુખે કરીને ભગવાનનું સ્મરણ કરવું, કાને કરીને ભગવાનની કથા સાંભળવી, આ દરેક ઇન્દ્રિયોનો ખોરાક એને આપ્યો કહેવાય. બરાબર? અને 10 ઇન્દ્રિયોને ખોરાક કયો ન આપવો કે જગત સંબંધી વાતો ન સાંભળવા દેવી, જગત સંબંધી ન જોવાનું, ન જોવું, ન સાંભળવાનું, ન સાંભળવું, એ આ બધા એના ખોરાક છે, એ એને ખાવા ન દેવા. ભગવાન સંબંધી જ, ભગવાનમાં જ બધી ઇન્દ્રિયોને રાખવી તો સંપૂર્ણ એકાદશી કરી કહેવાય. માટે આવી એકાદશી ભગવાનના ભક્તોએ કરવી જોઈએ તો ભગવાન બહુ રાજી થાય. માટે જેણે એકાદશી કરવી એને કાન જીતવા, આંખ જીતવી, જીભ જીતવી અને પછી એકાદશી કરવી તો ભગવાન બહુ રાજી થાય છે. એકાદશીનું સંપૂર્ણ ફળ મળે છે. માટે એકાદશીનું વ્રત કરવું, 11 ઇન્દ્રિયોનો આહાર ભગવાન સંબંધી કરાવવો. એકાદશીનું વ્રત નિરન મુક્ત કરે છે. અને જો એકાદશીના દિવસે જાગરણ કરવામાં આવે તો એકાદશીનું સંપૂર્ણ ફળ મળે છે. હવે જુઓ, એકાદશીની વાત તો તમે ઘણી સાંભળી ને. એક ગામમાં એક સદગૃહસ્થ રહેતા હતા, પણ કારણસર બેને કંઈક કામે કાજે, હવે કામનું વહેલું મોડું થાય એટલે ભાઈ ખીજાણા, ટાણે આ નથી કરતી, ટાણે આ નથી કરતી. એટલા બધા ખીજાણા ને એટલે બેનને સડી રીહ સડીને એટલે ખાધું નહીં, ખાધું નહીં, પીધું નહીં, પાણી ન પીધું. ઓલા બપોરે ભાઈ કામેથી ઘરે આવ્યા, કેમ તેમ નથી, હું નથી ખાવું મારે. અરે ભાઈ હાલ એમ ન કરાય, જમી લે નથી જમવું. બપોરે ન જમ્યા, પાણી ન પીધું, સાંજે ન જમ્યા, પાણી ન પીધું. અરે આખી દિવસ પાણી નહીં પીધું, રાતે ઊંઘે હરખી આવે નહીં. એટલે સહેજે જાગરણ થયું. તે દિવસે બરોબર એકાદશી હતી. આ બેનને 8 એકાદશી થઈ ગઈ. પછી એવું બન્યું, એ બાજુમાં શહેર હતું ને, ત્યાં એક રાજાએ બહુ મોટું જબરું વિશાળ ભગવાનનું મંદિર બનાવ્યું અને એ મંદિરની પ્રતિષ્ઠાનો દિવસ અને શિખર ઉપર કળશ ચડાવવાનો દિવસ દ્વાદશીનો આવ્યો. દ્વાદશીને દિવસે મોટો જબરો સોનાનો કળશ શિખર ઉપર ચડાવતા, આમ દોડા બાંધીને ખેંચે એટલે કળશ ઉપર જાય. બહુ મહેનત કરી, અડધે જાય ને કળશ પાછો વયો આવે, અડધે જાય ને પાછો વયો આવે. પછી તો રાજા આવ્યા કે આમ કેમ થાય છે. પછી એના જે પંડિત હતા એને બોલાવ્યા કે પંડિતજી, બ્રાહ્મણો આવો, આ આમ કેમ થાય છે. પછી પંડિતજી બહુ જ્ઞાની હતા, એણે કીધું જેણે નિર્જળા એકાદશી કરી હોય અને એ આ કળશને હાથ અડાડે તો કળશ ચડી જાય. તો બધાએ કે કરો જાહેરાત, કે કાલે જ એકાદશી હતી. એટલે જાહેરાત થઈ કે ગઈકાલે એકાદશી હતી, એમાં કોણે નિર્જળા કરી છે. તે કોઈ બોલ્યું નહીં. કોઈ કે મેં તો ફરાળ કર્યું છે, કોઈ કે મેં ફ્રૂટ લીધું છે, કોઈ કે મેં તો પાણી પી લીધું છે. આ બધાએ કીધું, પણ નિર્જળી તો કોઈએ કરેલી નહીં. પછી તો બધાને પૂછવા માંડ્યા. જેટલા બહુ માણસો ભેગા થયા હતા કળશ સોનાનો ચડાવતા ને, એમાં એક ભાઈ આવ્યા આગળ.
એ કે મારા ઘર પાસે અમારા પાડોશી એક બેન છે ને, એણે કાલે 2 જણાને ઝઘડો થયો ને, તે એ બેને રીહમાં કાંઈ ખાધું પીધું નથી. રાજાએ હુકમ કર્યો સિપાહીઓને એ બેનને અહીં લઈ આવો. એટલે સિપાહીઓ તો ગયા કે હાલો બેન તમે કાલે ઉપવાસ કર્યો તો? નાયરે ના કે મેં તો કાંઈ ઉપવાસ કર્યો નથી, મેં તો કાંઈ ઉપવાસ કરતા નહીં. તોય હાલો એ બેનને પરાણે લાવ્યો. પંડિતજીએ ઊભા રાખ્યા ને કીધું કે બેન તમે કાલે નિર્જળો ઉપવાસ કર્યો છો કે નહીં? કેમ? તો કે ભાઈ તો મને રીહ સડી, મારા ઘરવાળા કે વગર વાકે આમ છે ને તેમ છે ને આ કામ ને બેન બોલવાનું થયું એટલે મને રીહ સડી, એટલે મેં રીહમાં ખાધું પીધું નહીં, રાત્રે સુધી કાંઈ લીધું નહીં, સવાર સુધી હજી મેં પાણી પીધું નથી. તો કે અમારા કળશને હાથ અડાડો. પણ કે મેં ક્યાં શ્રદ્ધાથી કર્યું છે? કે ભાઈ શ્રદ્ધા કે નહીં શ્રદ્ધા, પણ તમે કાલે નિર્જળા ઉપવાસ કર્યો છે ને અડાડો. એટલે એ બેને કળશને હાથ અડાડ્યો. એક બાજુ પંડિતો ઊભા છે, બધા ભૂદેવો ઊભા છે, એક બાજુ રાજા ઊભા છે, માણસો ગામના બધા માણસો છે, અને કળશને આમ હાથ અડાડ્યો. અને પછી કે ખેંચો, બધા દોડા મીડ્યા ખેંચવા, જે રીતે બાંધ્યો હતો એટલે કળશ શિખર ઉપર ચડી ગયો. આમ સમજ્યા તમે બહેનો? એકાદશીનો મહિમા જુઓ. એને એકાદશીની ખબર નહોતી, મહિમા નહીં, અને ઉડહુડ અઠે આ તો ઓલા ડખાને લીધે ખાધું નહીં રીહમાં, તોય તે એકાદશીનું અજાયને વ્રત થઈ ગયું નિર્જળા. તે એકાદશીનું એને કેટલું બધું ફળ મળ્યું કે એણે કળશને હાથ અડાડ્યો તો શિખર ઉપર સોનનો કળશ ચડી ગયો. આ એકાદશીનો મહિમા છે. માટે વાલા બહેનો, એ 12 મહિનાની એકાદશી કરજો. અરે એકાદશીનો તો મહિમા એટલો બધો છે કે તમે ઘણા શાસ્ત્રોમાં વાંચતા હશો, સાંભળતા હશો. એકાદશી માધ્યમની કથા આવે એમાં પણ એકાદશીનું ખૂબ મહિમા આવે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં એકાદશીનો ખૂબ મહિમા આવે છે. એ આપણે બ્રહ્મ વૈવર્ત પુરાણ ક્યાં વાંચવા જવું, પણ એ આપણને જે મહિમા સાંભળવા મળ્યો છે એટલો સાંભળી હૃદયમાં ઉતારીને એકાદશીનું વ્રત કરજો. અને જે એકાદશીનું 15 દિવસે આવનારું વ્રત, 15 દિવસે આવનારો ઉપવાસ કરશે એની ઉપર શ્રીજી મહારાજ બહુ રાજી થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.